વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 1.1નું સ્વાધ્યાય સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ -4/5 ગુણ્યા 1. અહીં આપણે ગુણાકારની ક્રિયામાં જ્યારે કોઈ પણ સંખ્યા એક સાથે ગુણાય છે ત્યારે જવાબ હંમેશા તે સંખ્યા ગુણાકાર કરેલી સંખ્યા જ આવે છે. તો આમાં ગુણાકારની ક્રિયા માટે તો ગુણાકારની ક્રિયામાં 1 એ તટસ્થ ઘટક છે. એટલે કે આપણે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશું તો જવાબ હંમેશા ગુણાકાર કરેલી સંખ્યા જ મળશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -17/17. તો અહીં આપણે રકમ જોતાં જ ખ્યાલ આવે છે કે બરાબરની બંને બાજુએ ગુણાકાર કરેલી સંખ્યાઓ સમાન છે, પરંતુ માત્ર તેમના સ્થાનની અદલાબદલી કરવામાં આવી છે. તો આમાં ગુણાકારની ક્રિયામાં આપણે જોયું છે કે સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયા એ સંવૃત છે. તો તેથી જવાબ આવશે કે આ અહીં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર આપણે 3 જોઈએ કે -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. અહીં ગુણાકારની ક્રિયામાં જવાબ 1 આવી રહ્યો છે. તો તમે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા જોતાં આપણને ખ્યાલ આવે છે કે પ્રથમ સંખ્યાના અંશ અને છેદની અદલાબદલી બીજી સંખ્યામાં થયેલ છે અને તે બંનેનો જ ગુણાકાર કરતાં જવાબ આવે છે 1. તો આ વ્યસ્તના ગુણધર્મનું પાલન કરે. વ્યસ્તનો ગુણધર્મ શું છે વિદ્યાર્થી? આપણે પહેલાં તે જોઈ લઈએ કે વ્યસ્ત એટલે શું. વ્યસ્ત એટલે કે જ્યારે કોઈ સંખ્યાના અંશ અને છેદની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યા એ પહેલાંની સંખ્યાનો વ્યસ્ત બને છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે અહીં આપણે 2/3 ઉદાહરણ રૂપે લઈએ છીએ. તો 2/3નો વ્યસ્ત આપણે જો કરવા જઈએ તો અહીં અંશ અને છેદની અદલાબદલી કરતાં આપણને જવાબ મળે છે 3/2. હવે જો 2/3 અને 3/2નો ગુણાકાર કરવા જઈએ તો જવાબ હંમેશા 1 મળે છે, જેને આપણે વ્યસ્તનો નિયમ કહે છે. વ્યસ્તનો નિયમ શું? તો એના વિશે જાણી લઈએ આપણે કે વ્યસ્તનો નિયમ એકબીજાની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 મળે છે. આવે છે 2 કે 1/3 ગુણ્યા 6 × 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગુણાકાર કયા ગુણધર્મના ઉપયોગ કરી શકાય તે જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે રકમ લખીએ કે 1/3 ગુણ્યા 6 × 4/3
આપણે અહીં જોઈએ કે ભાઈ ગુણાકારની ક્રિયામાં અહીં 3 સંખ્યાઓ આવેલી છે. પહેલી છે 1/3, બીજી છે 6 અને ત્રીજી છે 4/3. પરંતુ પહેલા જે ભાગમાં 6 ગુણ્યા 4/3નું એક જૂથ બનાવેલું છે. બીજી રકમમાં 1/3 ગુણ્યા 6નું પ્રથમ જૂથ બનાવવામાં આવ્યું છે. તો અહીં આપણે જોતા ખ્યાલ આવે છે કે અહીં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. અહીં આ ગુણાકારની ક્રિયા કોઈ પણ જૂથમાં કરીએ જવાબ હંમેશા સમાન જ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ છે કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ મળે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ બે સમય સંખ્યા ધારો કે પહેલી સંખ્યા -2 છે અને બીજી સંખ્યા છે 2. આ બંને સંખ્યાઓ સમય સંખ્યા છે. હવે જ્યારે -2 અને 2નો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે જવાબ હંમેશા સમય સંખ્યા જ મળે છે. તો આ પ્રશ્નનો જવાબ મળશે સમય સંખ્યા. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સ્વાધ્યાય મેળવવા માટે ચેનલને જરૂર ફોલો કરો.